નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બે એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 15 માર્ચ 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 9 માર્ચથી લઈને 15 માર્ચ સુધીના 50 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક સરસ મજાનું રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા છે એમના માટે પણ આ વિડીયો ખૂબ જ વધારે ફાયદાકારક થશે. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ખૂબ જ ડિટેલમાં કવર કરીએ છીએ, એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં, કે જે તમારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી હોય. અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ વિડીયો કે કોઈ મેગઝીન વાંચવાની જરૂર ના પડે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વની પ્રથમ વ્યાવસાયિક ફ્રેન્ચાઇઝી આધારિત રોડ સાયકલિંગ લીગનું આયોજન કયો દેશ કરશે? તો મિત્રો, આજે પ્રથમવાર જે રોડ સાયકલિંગ લીગનું આયોજન છે તે થવાનું છે આપણા દેશ ભારતમાં, અને તેમાં પણ જો વાત કરીએ તો ગુજરાતના આપણા અમદાવાદમાં. યુનેસ્કોના વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026 માટે સત્તાવાર ભાગીદાર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026 માટે યુનેસ્કોનું ભાગીદાર બની ગયું છે અદાણી ગ્રુપ. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કેટલા શાસ્ત્રીય નૃત્યોને માન્યતા આપવામાં આવી છે? તો મિત્રો, સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જે માન્યતા પ્રાપ્ત નૃત્યો છે તેની સંખ્યા છે 9. અત્યાર સુધી મિત્રો 8 હતા, પરંતુ 9મું નૃત્ય, 6 નૃત્યને હવે માન્યતા અપાઈ છે. કયા રાજ્યએ પ્રજનન દર વધારવા માટે બીજા અને ત્રીજા બાળકના જન્મ પર 25,000ના પ્રોત્સાહનની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે બીજા અને ત્રીજા બાળક માટે જે પ્રોત્સાહન 25,000 રૂપિયા આપવાના છે તે જાહેરાત કરાઈ છે આંધ્રપ્રદેશ દ્વારા. કયા રાજ્યના 11મા ધોરણના વિદ્યાર્થીઓએ મિની સેટેલાઇટ, કે જેનું નામ છે વિકોસેટ-1 ને લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે વિકોસેટ-1 નામનો મિની સેટેલાઇટ છે તેને લોન્ચ કર્યો છે તમિલનાડુએ. મહિલા સ્ટાર્ટઅપ્સને મજબૂત કરવા કઈ રાજ્ય સરકારે હર સ્ટાર્ટ્સ 5.0 પહેલ શરૂ કરી છે? તો મિત્રો, આજે હર સ્ટાર્ટ્સ 5.0 છે તે પહેલની શરૂઆત કરી છે ગુજરાતે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. જીઆરપી વડાઓની 7મી અખિલ ભારતીય કોન્ફરન્સ કોના અધ્યક્ષપદે યોજાઈ હતી? તો મિત્રો, આજે 7મી અખિલ ભારતીય કોન્ફરન્સ થઈ છે તેની અધ્યક્ષતા લીધી હતી સોનાલી મિશ્રાજીએ. કયા રાજ્યએ ઈ ફસલ નોંધણી માટે ઓફલાઈન ફોટો અપલોડ કરવાની સુવિધા શરૂ કરી છે? તો મિત્રો, આજે ઓફલાઈન ફોટો છે તે અપલોડ કરવાની સુવિધા આપી છે મહારાષ્ટ્રએ. સૌથી ઝડપી 50 મીટર લિમ્બો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો, આજે લિમ્બો સ્કેટિંગ છે તેના માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે સૃષ્ટિ શર્માએ, અને તેમણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડીને આ નવો રેકોર્ડ બનાવ્યો છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો વિજેતા કોણ બન્યું છે? તો મિત્રો, આજે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 છે તેને વિજેતા બન્યું છે આપણો દેશ ભારત. કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો મિત્રો, આજે કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તેનો શિલાન્યાસ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. ગંદકી સાફ કરવાની પ્રથા નાબૂદ કરવા માટે જે સ્પાઈડર એઆઈ રોબોટ ક્યાં તૈનાત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ગટર્સને એ બધું સાફ કરવા માટે આજે જે સ્પાઈડર એઆઈ રોબોટ છે તે તૈનાત કરાયો છે કેરળના તિરુવનંતપુરમમાં. બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર
પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો મિત્રો આજે બાર્બી ડ્રીમ ટીમ છે તેમાં સામેલ થઈ ગઈ છે સ્મૃતિ મંધાના. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર છે તે બની ગયા છે અભિનેતા પંકજ ત્રિપાઠી. કયા ભારતીય રાજ્યએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો આજે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે કર્ણાટક દ્વારા. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો મિત્રો આજે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ છે તેનું આયોજન કરાયું છે છત્તીસગઢમાં. હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026માં એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો આ સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે મુકેશ અંબાણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ રિંગ મેટ્રોની શરૂઆત ક્યાં કરી છે? તો મિત્રો આજે રિંગ મેટ્રો છે તેની શરૂઆત કરાઈ છે દિલ્હી ખાતે. સિપ્રી રિપોર્ટ 2020થી 24 મુજબ વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર બીજા નંબરનો દેશ કયો છે? તો મિત્રો આજે બીજા નંબરનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે આપણો દેશ ભારત. અને જો વાત કરીએ પ્રથમની તો પ્રથમ આયાતકાર દેશ છે યુક્રેન. મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા નિશા પહેલ કોણે શરૂ કરી છે? તો મિત્રો આજે નિર્ભયા નિશા પહેલ છે તેને શરૂ કરી છે કેરળ પોલીસે. 106મો બંધારણીય સુધારો અધિનિયમ શેનાથી સંબંધિત છે? તો મિત્રો આજે 106મો બંધારણીય સુધારો અધિનિયમ છે તે સંબંધિત છે નારી શક્તિ વંદન અધિનિયમથી, કે જેમાં મહિલાઓ માટે 33% અનામત રાખવામાં આવશે. સરપંચ પતિ પ્રથાને રોકવા માટે પંચાયતી રાજ મંત્રાલયે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે સરપંચ પતિવાળી પ્રથા છે તેને અટકાવવા માટે શરૂ કરાયું છે પ્રોક્સી સરપંચને ના કહો, એટલે કે સે નો ટુ પ્રોક્સી સરપંચ. સૌથી મોટા લેઝિમ નૃત્ય પ્રદર્શન માટે કયા રાજ્યએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આજે લેઝિમ નૃત્ય માટેનો વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે મહારાષ્ટ્રએ. જલ મહોત્સવ 2026નો દેશવ્યાપી શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે જલ મહોત્સવ 2026 છે તેનો શુભારંભ કરાયો છે ગુજરાતના નવસારી ખાતેથી. લંડનમાં ઇન્ડિયા યુકે એચીવર્સ એવોર્ડ 2026થી કયા મંત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ઇન્ડિયા યુકે એચીવર્સ એવોર્ડ છે તે અપાયો છે જયંત ચૌધરીને. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરમાં 4000 મીટરની ઊંડાઈએ શેની શોધ કરી છે? તો મિત્રો 4000 મીટરની ઊંડાઈએ શોધ થઈ છે ડાર્ક ઓક્સિજનની. તેલંગાના ગદ્દાર એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે એવોર્ડ છે તે જીતી લીધો છે સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ, અને તેમને તેમની ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ માટે આ એવોર્ડ અપાયો છે. મેટા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2026થી કયા પ્રસિદ્ધ અભિનેતા અને નિર્દેશકને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે તે મેટા દ્વારા અપાયો છે અભિનેતા અમોલ પાલેકરને. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની પહોંચ વધારવા માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ છે તેના માટે શરૂ કરાયો છે પ્રોજેક્ટ ગંગા. ડ્રગ્સ વિરુદ્ધ ઓપરેશન જેરિકો કયા રાજ્યોમાં ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઓપરેશન જેરિકો છે તે ચલાવવામાં આવ્યું છે મિઝોરમ દ્વારા.
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેરની 40મી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો, આજે આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર છે, તેની 40મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરાયું છે પિયુષ ગોયલ દ્વારા. અને સાથે જ મિત્રો, આજે આહાર ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર થવાનો છે, તેમાં કન્ટ્રી પાર્ટનર બન્યું છે ઇટલી. ભારતીય રેલવેએ તેની મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતીય સતામણીની ફરિયાદો નોંધવામાં મદદ કરવા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો મિત્રો, આ એપનું નામ છે શાઇન એપ. પ્રતિષ્ઠિત NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તે અપાયો છે સાઉથના અભિનેતા ચિરંજીવીને. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં પ્રથમ વખત પેસિવ યુથેનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે? તો મિત્રો, આવું પ્રથમવાર ભારતમાં બન્યું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે. માટે આ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ કેસ છે હરીશ રાણા કેસ. કેન્દ્ર સરકારે કુદરતી ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે કયો કાયદો લાગુ કર્યો છે? તો મિત્રો, આ કાયદો છે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955. નવીનતમ ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો, આજે ICCનું રેન્કિંગ આવ્યું છે મહિલાઓ માટેનું, તેમાં બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે સ્મૃતિ મંધાનાએ. સ્વિગીએ કઈ બેંક સાથે મળીને 48,000 સુધીની બચતવાળા ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે? તો મિત્રો, આજે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે સ્વિગીએ, એમાં ભાગીદારી કરી છે HDFC બેંક સાથે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઓઇલ રિફાઇનરી માટે કઈ ભારતીય કંપની સાથે $40 બિલિયન ભાગીદારી કરી છે? તો મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે આ ભાગીદારી કરી છે રિલાયન્સ સાથે. કઈ રાજ્ય સરકારે ધર્મની આઝાદી બિલ 2026ને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે ધર્મની આઝાદી બિલ 2026 છે તે મંજૂરી અપાઈ છે છત્તીસગઢ દ્વારા. કેન્દ્રીય મંત્રીમંડળે કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી છે? તો મિત્રો, આ એરપોર્ટનું નામ છે તમિલનાડુનું મદુરાઈ એરપોર્ટ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. પાઈ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે પાઈ જે ગણિતમાં આ રીતનો સિમ્બોલ વપરાય છે કે જેનું મૂલ્ય હોય છે 22/7 એટલે કે 3.14, અને જેથી આપણે યાદ રાખીએ કે 3 એટલે કે ત્રીજો મહિનો એટલે કે માર્ચ અને 14 એટલે કે 14 તારીખ, માટે આનો જવાબ આવશે 14 માર્ચ. કયા રાજ્યએ એર ક્વોલિટી ઇન્ડેક્સ અને તળાવના સ્વાસ્થ્યની દેખરેખ માટે લેક એન્ડ એર વોચ પહેલ શરૂ કરી છે? તો મિત્રો, આજે લેક એન્ડ એર વોચ પહેલ છે તે શરૂ કરાઈ છે ગુજરાત દ્વારા. કયા દેશની સંસદે વંશ પરંપરાગત સાંસદોને હટાવવાના બિલને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે વંશ પરંપરાગત સાંસદો હતા કે જે જન્મથી જ જન્મના અધિકારથી સંસદતા પ્રાપ્ત કરતા હતા અને તેને હવે નાબૂદ કરાયું છે અને આ મંજૂરી અપાઈ છે બ્રિટન દ્વારા. ધ ગ્રેટ સેક્શન હેક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, આ પુસ્તક છે તેણે લખ્યું છે ઉર્જિત પટેલે. કયા દેશે સત્તાવાર રીતે ફીફા વર્લ્ડ કપ 2026માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે? તો મિત્રો, તમે જાણો જ છો કે ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું અને આ જે ફીફા વર્લ્ડ કપ 2026 છે તેની મોટાભાગની જે ઇવેન્ટ્સ હતી તેનું આયોજન અમેરિકામાં થયું હતું અને માટે જ સુરક્ષાના કારણોથી ફીફા વર્લ્ડ કપ 2026માંથી ઈરાને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારતની પ્રથમ ક્વીર સાંસદ કોણ બની છે? તો મિત્રો, આજે ક્વીર સાંસદ છે તે બની ગયા છે મેનકા ગુરુસ્વામીજી. BCCI દ્વારા CK નાયડુ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે અપાયો છે ભારતના પૂર્વ ક્રિકેટર અને કપ્તાન રાહુલ દ્રવિડને. BCCIના પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડ ક્રિકેટર ઓફ ધ યરથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પોલી ઉમરીગર એવોર્ડ છે તે અપાયો છે શુભમન ગિલને. લદ્દાખ પછી દેશનો બીજો સંપૂર્ણ સાક્ષર કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો છે? તો મિત્રો આ બીજા નંબરનો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે ચંદીગઢ. અને જો કુલ રાજ્ય અને કેન્દ્ર શાસિત બધાને ગણીને જો નંબર જોઈએ તો તેનો નંબર છે 6. ચીનને પાછળ છોડીને અમેરિકામાં કોટન પ્રોડક્ટ્સનો સૌથી મોટો નિકાસકાર દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે કોટન પ્રોડક્ટ્સનો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો છે અમેરિકામાં હવે આપણો દેશ ભારત. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનો કરંટ અફેર્સનો વિડીયો કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને ત્યારબાદના 4 મહિનાના 700 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કવર કર્યા છે તે વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે અને સાથે જ તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, પરંતુ તે પહેલાં ગઈકાલના જે બ્રેન બૂસ્ટર ક્વિઝના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે એનાઉન્સ કરવાના છે. તો એ 3 મિત્રોના નામ છે રીતુ પરમાર, પિયુષ પંચાલ અને મમતા પંડ્યા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ અને ક્લાસરૂમ ક્વેશ્ચન તમામ ક્વેશ્ચનોના જવાબ કોમેન્ટમાં અવશ્યથી દરરોજ આપે જ છે. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને જો તમે પણ આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે પણ બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં આપનું નામ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે, તેલંગાના ગદ્દાર એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોણે જીત્યો છે? સરકારી રેલવે પોલીસ વડાઓની 7મી અખિલ ભારતીય કોન્ફરન્સ કોના અધ્યક્ષપદે હેઠળ યોજાઈ હતી? બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ જો તમે દરરોજના સવારે 8 વાગ્યા આવતા વિડીયો આપણા જોશો તો તમારો ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો અને એ પણ ખૂબ જ ડિટેલમાં કવર થઈ જશે, કારણ કે ત્યાં આપણે દરરોજ 15 પ્રશ્નો ખૂબ જ ડિટેલમાં કવર કરાવીએ છીએ. આ મિત્રો આપણું રિવિઝન સેશન હતું. માત્ર આપણે ફટાફટથી પ્રશ્નો અને ખાલી જવાબ ભણાયા છે, પરંતુ દરરોજના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નોની સવિશેષ ડિટેલમાં ચર્ચા કરીને એક્સ્ટ્રા ઘણી બધી પરીક્ષાલક્ષી માહિતી પણ આપતા હોઈએ છીએ. તો મિત્રો જો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.